નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના પાઠ 7 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલો, સામાજિક સંશોધનના સોપાનો ચર્ચો। સમાજશાસ્ત્ર સમાજની વિવિધ પરિસ્થિતિ કે ઘટનાઓના અભ્યાસ માટે ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે। સામાજિક સંશોધનોના સોપાનો। સામાજિક સંસાધનમાં સામાજિક પ્રશ્નોનો અભ્યાસ કરવા માટે નીચેના સોપાનોનો ક્રમશઃ ઉપયોગ થાય છે। તેમાં પહેલું, સંશોધન વિષયની પસંદગી। કોઈપણ સામાજિક સંશોધન કાર્ય માટે સૌપ્રથમ વિષયની પસંદગી કરવી એ ખૂબ અગત્યની બાબત છે, કેમ કે વિષયની પસંદગી વિના સંશોધન કાર્ય શક્ય બનતું નથી। સંશોધનના જુદા જુદા ક્ષેત્રોનો સર્વાંગી દ્રષ્ટિએ વિચાર કરી તેમાંથી કોઈ એક વિષયની પસંદગી ચોક્કસપૂર્વક કરવી જોઈએ। દાખલા તરીકે, ગુજરાતમાં મહિલા અને પુરુષના જાતિ પ્રમાણની સમસ્યા। બીજું, સંશોધન આયોજન। વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરવા માટે સંશોધકે પદ્ધતિસરનું આયોજન કરવું જોઈએ। આયોજન એ સંશોધકને સંશોધનની દિશા નક્કી કરી આપતું તાર્કિક અને આયોજિત સાધન છે। સામાજિક ઘટનાઓ જટિલ હોવાના કારણે સંશોધકનું ચોક્કસ અને ચુસ્ત આયોજન ભાગ્યે જ શક્ય બને છે, કારણ કે સંશોધક જેમ સંશોધન કરતા જાય તેમ નિયત આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે। આમ સંશોધન પૂર્વે કરવામાં આવેલો આયોજન એ માત્ર કામચલાઉ અને દિશા નિર્દેશક કરનારું છે। સામાજિક સંશોધનનું આયોજન કરતી વખતે સંશોધકે કેટલાક મહત્વના નિર્ણયો લેવાના હોય છે। સંશોધકે ક્યારથી સંશોધન કાર્યની શરૂઆત કરવી, સંશોધનનું કાર્યક્ષેત્ર નક્કી કરવું, માહિતી એકત્રિત કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી અને સંશોધકે પસંદ કરેલા વિષય પર જો ભૂતકાળમાં કોઈ સંશોધન થયું હોય તો તેનાથી સંબંધિત સંદર્ભ પુસ્તકો, લેખો, સામયિકો, અધ્યયન અહેવાલો વગેરેનો અભ્યાસ કરવો વગેરે જેવી બાબતો સંશોધનના આયોજનમાં મહત્વપૂર્વક ભૂમિકા ભજવે છે। ત્રીજું, ઉપલબ્ધતાનું નિર્માણ। ઉપલબ્ધતાના નિર્માણ કરતી એ સંશોધનનું પાયાનું સોપાન છે। કેટલાક વિદ્વાન સમાજશાસ્ત્રીઓ ઉરકલ્પનાના નિર્માણને સ્વતંત્ર સોપાન તરીકે સ્વીકારતા નથી। ઉપલબ્ધતાના એ વાસ્તવિક ઘટનાના સત્યો અથવા હકીકતો વચ્ચેના સહસંબંધ અંગે કામચલાઉ ધારેલું વિધાન છે, જે વિધાનની સત્યતા ચકાસવાની બાકી છે। ઉપલબ્ધતાના નિર્માણ માટે સંશોધક ભૂતકાળમાં જ આ પ્રકારની બનેલી ઘટનાના નિર્માણ સાથે જોડાયેલા અને ઘટના માટે કારણભૂત મનાતા પરિબળોને અલગ તારવે છે। આ પરિબળોની વચ્ચેના સહસંબંધ માટે પ્રશ્નરૂપ વિધાન કરે છે। આ પ્રશ્નરૂપ વિધાન એટલે ઉપલબ્ધતાના સંશોધન પ્રક્રિયા દરમિયાન ચકાસવામાં આવે છે। દાખલા તરીકે, જો મહિલા ભ્રૂણ હત્યાનો દર વધે તો મહિલાઓની સંખ્યામાં ઘટાડો થાય છે। ચોથું, માહિતી એકત્રીકરણની પ્રકૃતિની પસંદગી। સામાજિક છે સંશોધનનું આ અગત્યનું સોપાન છે। માહિતી એકત્રીકરણની આ પ્રયુક્તિ દ્વારા જ સંશોધકે પોતાના સંશોધન પ્રશ્ન અંગેની માહિતી ભેગી કરવાની છે અને ભેગી કરેલી માહિતીના આધારે જ ઉપલબ્ધતાની ચકાસણી કરવાની છે। ઉપલબ્ધતાની ચકાસણી માટે ચોક્કસ આધારભૂત અને વિશ્વસનીય માહિતી ભેગી થાય એ અત્યંત જરૂરી છે। આ માટે સંશોધકે સંશોધનનું અભ્યાસ ક્ષેત્ર, માહિતી પ્રાપ્તિના સ્થાનો, માહિતીનું સ્વરૂપ અને કદ વગેરેને નજર સમક્ષ રાખી નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, અનુસૂચિ વગેરે જેવી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિમાંથી પોતાની જરૂરિયાત મુજબની પ્રયુક્તિ પસંદ કરવાની હોય છે। પાંચમું, માહિતીનું એકત્રીકરણ। સંશોધકે નક્કી કરેલી ઉપલબ્ધતાને ચકાસણી માટે સંશોધન હેઠળની ઘટના વિશે માહિતીને એકત્રિત કરવી જરૂરી છે। જ્યાં સુધી સંશોધન ઉપલબ્ધતાની ચકાસણી ન કરે ત્યાં સુધી વિજ્ઞાન તેની યથાર્થતા સ્વીકારતું નથી। એકત્રિત કરેલી માહિતીના આધારે સંશોધકે ઉપકલ્પનાની યથાર્થતા સાબિત કરવાની હોય છે।
આ સાબિત કરવાનો આધાર સંશોધકે પસંદ કરેલી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિ દ્વારા તટસ્થ રહીને માહિતી એકત્રિત કરવાનો હોય છે. છઠ્ઠું, માહિતીનું વર્ગીકરણ અને પૃથક્કરણ. ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રીકરણ કર્યા પછી આ માહિતીનું ચોક્કસ રીતે વર્ગીકરણ અને પૃથક્કરણ કરવામાં આવે છે. માહિતીને અર્થપૂર્ણ બનાવવામાં સંશોધક મેળવેલી માહિતીને તાર્કિક સંબંધના આધારે પરસ્પર જોડે છે. કોઈ પણ છૂટી છવાઈ માહિતીના આધારે કોઈ વૈજ્ઞાનિક, સૈદ્ધાંતિક અથવા તારણ સાબિત કરી શકાય નહીં. આથી સંશોધક સમાનતા કે વિભિન્નતાના આધારે માહિતીનું વર્ગીકરણ કરે છે. એકત્રિત કરેલી માહિતીના વર્ગીકરણ માટે ઉંમર, જાતિ, શિક્ષણ, આવક, વ્યવહારિક દરજ્જો, જ્ઞાતિ, ધર્મ, માન્યતાઓ વગેરેના વિભાગો નક્કી કરી માહિતીને વિવિધ રીતે વર્ગીકૃત કરી એ અંગેનો કોઠાઓ તૈયાર કરવામાં આવે છે. આધુનિક સમયમાં માહિતીના વર્ગીકરણ અને પૃથક્કરણ માટે કમ્પ્યુટરની મદદ લેવામાં આવે છે. દાખલા તરીકે ઉપરોક્ત સંશોધનમાં જાતિ, ધર્મ, વ્યવહારિક દરજ્જો, જ્ઞાતિ વગેરેનું બાબતોનું વર્ગીકરણ કરી શકાય. સાતમું, સંશોધનના તારણો અને સામાન્યીકરણ. સામાજિક સંશોધનની પ્રક્રિયાનું આ અંતિમ સોપાન છે. એકત્રિત માહિતીને તાર્કિક રીતે ગોઠવી તેનું અર્થઘટન કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન દરમિયાન અંગત અભિપ્રાય વ્યક્ત કરવાનો હોતો નથી, પરંતુ માહિતીના વર્ગીકરણ અને પૃથક્કરણના આધારે જુદી જુદી માહિતી વચ્ચેના સંબંધોની સ્પષ્ટતા મેળવવામાં આવે છે અને તેના પરથી હકીકતો વિશે વિધાનો રજૂ કરવામાં આવે છે. આ વિધાનો એટલે તારણો. સામાજિક સંશોધન અંગે નક્કી કરેલી ઉપકલ્પનાને સમર્થન મળે છે કે નહીં તે તારણના આધારે નક્કી થાય છે. જો ઉપકલ્પનાના આધારે સંશોધનના તારણો દ્વારા સમર્થન મળે તો તેના આધારે સિદ્ધાંત તારવવામાં આવે છે. સંશોધક કોઈ પણ ઘટના વિશે જે તારણો રજૂ કરે એ તારણો માત્ર આ જ ઘટનાને લાગુ પડતા હોય તેવું હોતું નથી, પરંતુ આ ઘટના અને તેને સમાન અન્ય તમામ ઘટનાઓને પણ લાગુ પડતા હોય છે. જેમાં તારણોની રજૂઆત કરવામાં તેને સંશોધન અહેવાલ કહે છે. આ પ્રક્રિયાને સામાન્યીકરણ કહેવામાં આવે છે. આ સામાન્યીકરણમાંથી સિદ્ધાંત અસ્તિત્વમાં આવે છે. વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ. પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ આ પેજ ખુલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે. આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે. આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે અને તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે. કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે. પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેના અભ્યાસ સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો જોવા મળશે. વિડીયોને આગળ વધારતા બીજું, સર્વેક્ષણ પદ્ધતિ વિશે વિગતવાર સમજ આપો. વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો. પ્રશ્ન 3, પ્રશ્નાવલીનો અર્થ આપી તેમના પ્રકારો સમજાવો.
ચોથો, સહભાગી અને અસહભાગી નિરીક્ષણ સમજાવો. પાંચમો, વ્યક્તિ તપાસ પદ્ધતિ સમજાવો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પહેલું છે, સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરો. બીજું, મુલાકાત પ્રયુક્તિ સમજાવો. પ્રશ્ન 3, પ્રશ્નાવલી પ્રયુક્તિના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સામાજિક સંશોધનની વ્યાખ્યા આપો. બીજું, સેન્સર સર્વેક્ષણ કોને કહે છે? ત્રીજું, મુલાકાત માર્ગદર્શિકાની વ્યાખ્યા આપો. ચોથું, પ્રશ્નાવલીની વ્યાખ્યા આપો. પાંચમું, નિરીક્ષણ એટલે શું? પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલું, સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન ગણાય છે? સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન ગણાય છે. બીજું, સંશોધનના હેતુઓ કોણે દર્શાવ્યા છે? સંશોધનના હેતુઓ સમાજશાસ્ત્રી પોલિન યંગે દર્શાવ્યા છે. ત્રીજું, નિદર્શ એટલે શું? જે અભ્યાસો વસ્તી કે સમષ્ટિના પ્રતિનિધિત્વ ધરાવતા ભાગને લગતા હોય તેને નિદર્શ કહેવાય છે. ચોથું, સહભાગી નિરીક્ષણના પ્રણેતા કોણ છે? માનવશાસ્ત્રી મેલિનોવસ્કી સહભાગી નિરીક્ષણના પ્રણેતા છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો, સામાજિક સંશોધનના હેતુ દર્શાવતા વિદ્વાન કોણ છે? જવાબ આવશે સી, પોલિન યંગ. બીજું, બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? જવાબ આવશે બી, ચિત્રાત્મક પ્રવૃત્તિ. ત્રીજું, સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રગટ્યો? ડી, લેન્ડમેને.
થેન્ક યુ.